મહાદેવ મહાદેવ. તો કેવી ચાલે છે તૈયારી? શાનદાર જાનદાર જિંદાબાદ. બસ તો એ જ તૈયારીને સહેજ વધુ ધારદાર બનાવવા માટે અહીં મળીએ છીએ. આજે આપણે પાછળના વર્ષમાં એટલે કે માર્ચ 2020માં પૂછાઈ ગયેલા પ્રશ્નો પૈકી પાર્ટ એનું સોલ્યુશન જોવાનું છે, ફટાફટ જોવાનું છે. અને એ પહેલાં હું તમને એક અંગત સલાહ આપી દઉં કે તમે શું કરશો. પ્રથમ તો ડિસ્ક્રિપ્શનમાં જઈ તે લિંક પરથી આ PDF ડાઉનલોડ કરો. જેટલા MCQ તમારી રીતે થઈ શકે તેટલા MCQ ત્યાં જ ટીક કરી દો, એટલે વિડીયો જોવાની જરૂર જ ન પડે. અને ફરી તો પણ એવું બને કે ન આવડે તો એ MCQ પર જ જાઓ, અને જવા માટે ડિસ્ક્રિપ્શનમાં ફરી નીચે ટાઈમલાઈન આપેલી હશે, એ ટાઈમલાઈન પરથી તે MCQ શોધો અને તે MCQ પર ડાયરેક્ટ જમ્પ કરો, જેથી તમારો પણ સમય બચશે. તો બસ વધુ વાત ન કરતા આ રમતને ચાલુ કરીએ. પહેલા MCQમાં કહે છે કે પ્રેરિત વિદ્યુત ચાલક બળનું મૂલ્ય. આ વળી પ્રેરિત વિદ્યુત ચાલક બળ એટલે કઈ વાત છે? તો પ્રેરિત વિદ્યુત ચાલક બળ એટલે કે EMF E. હવે આ EMF નું મૂલ્ય ખાલી જગ્યાના ફેરફારના સમય દર જેટલું હોય છે. તો યાદ આવવું જોઈએ ફેરાડેનો નિયમ. ફેરાડે ભાઈ એવું કહીને ગયા હતા કે EMF E બરાબર -d∅dt. હવે એ પણ ખ્યાલ હોવો જોઈએ કે આ ફાઈ કયો છે. ફાઈ એટલે ખ્યાલ તો ખરો કે ફ્લક્સ છે, પણ કયું? ચુંબકીય કે વિદ્યુતીય? યાદ આવવું જોઈએ કે આ ચુંબકીય ફ્લક્સની વાત કરે છે, એટલા માટે આપણે લખતા ફાઈ વી, માટે જવાબ આવશે બી, બબીતા, ચુંબકીય ફ્લક્સ. ચુંબકીય ઉર્જા ઘનતાનું સૂત્ર નીચેના પૈકી કયું છે? એકદમ થિયરિટિકલ પ્રશ્ન છે ભાઈ, કે ચુંબકીય ઉર્જા ઘનતા μB બરાબર શું થાય છે? પ્રીવિયસ ચુંબકીય ઉર્જા ઘનતા μB બરાબર 1/2 v²/μ. ચુંબકીય ઉર્જા ઘનતા પૂછી આવી રીતે કદાચ વિદ્યુતીય ઉર્જા ઘનતા પણ પૂછી શકે તો μE બરાબર 1/2 ε0 E². અહીં આપણો જવાબ બને છે v²/2μ0, માટે એ અર્જુનભાઈ. નેક્સ્ટ, 15 માઇક્રોફેરાડેના કેપેસિટર, એટલે કે આપણને કેપેસિટન્સ C આપ્યું છે, કેપેસિટન્સ C બરાબર 15 માઇક્રોફેરાડ. કેપેસિટરને 220 વોલ્ટ અને એટલે કે વોલ્ટેજ V આપ્યો છે, કેટલો છે? 220 વોલ્ટ. 50 હર્ટ્ઝની આવૃત્તિ આપણને આપી છે, 50 હર્ટ્ઝ. અને પૂછ્યું છે શું? જરા જુઓ તો ખરા, કેપેસિટિવ રિએક્ટન્સ પૂછ્યું છે, એટલે કે XC પૂછ્યું છે. હવે યાદ આવવું જોઈએ XC બરાબર 1/ωc. ક્યાં પૂછાયેલો છે પ્રશ્ન? કયા ચેપ્ટરમાંથી? ચેપ્ટર નંબર 7, પ્રત્યાવર્તી પ્રવાહ એટલે કે AC. પછી તો કે ઓમેગા ને લખાય છે 2πf c કેપેસિટન્સ. 1 ની જગ્યાએ 1, 2, પછી પાઈ જગ્યાએ 3.14, f બરાબર 50 અને c બરાબર લખવાનું થાય છે આપણે 15 ગુણાકારમાં 10 ની -6. 10 ની -6 છે ઉપર આવશે એટલે +10 ની 6 થઈ જશે, અને જવાબ કંઈક આવશે 212.12. એટલે આપણો ઓપ્શન નંબર બને છે બી ફોર બબીતા. નેક્સ્ટ, યાંત્રિક રાશિ બળ અચળાંક k ને સમતુલ્ય વિદ્યુત રાશિ ખાલી જગ્યા છે. ઓપ્શન કંઈક ભૂતરા જેવા છે અને બળ અચળાંક k પૂછ્યું છે. તો પહેલી વખત નજરમાં આપણને એમ જ લાગે કે ભાઈ આ બળ અચળાંક k એટલે શું છે? તો કે F બરાબર k × x. આ ક્યાં આવતું? તો કે સ્પ્રિંગ બળમાં આવતું E k ની વાત કરી છે, ને એની સાથે કઈ વિદ્યુત રાશિ સમતોલનમાં છે એના વિશેની વાત કરી છે. પણ એવું નથી, આ k કોઈક બીજો જ છે. કપાળે કરવાનું ટીલું ને ગાલે કરવાનું ટીલું બે જુદા જુદા હોય. આ કે ઈ નથી, આ કે છે ભૂતકાળમાં ભણેલી વાત. એટલે અહીંયાથી આવ્યું છે કે બળ પ્રેરિત અવમંદિત દોલનના સમીકરણ. જે પૈકી એક સમીકરણ છે 12માં આવતું અને એક સમીકરણ છે ભૂતકાળમાં ભણી ગયા હતા.
એટલે કે 12 માં આવતું એ સમીકરણ કંઈક આવું હતું કે d² dt² પ્લસ કરીને r/l dq/dt પ્લસ કરીને q/lc બરાબર હતું vm sin ઓમેગા t. આ 12મા ધોરણમાં હતું. જ્યારે એક ભૂતકાળમાં સમીકરણ ભણી ગયા હતા આવું હતું d²x dt² પ્લસ કરીને k/b/m dx/dt પ્લસ કરીને x * k/b બરાબર છે. અને નિરીખીને જોતા એવું માલુમ પડશે કે જ્યાં જ્યાં q છે ત્યાં ત્યાં x છે, જ્યાં જ્યાં q ત્યાં ત્યાં x. પછી જ્યાં જ્યાં r ત્યાં ત્યાં b, એટલે કે જ્યાં જ્યાં છે કેપિટલ R ત્યાં ત્યાં છે b. પછી જ્યાં જ્યાં l ત્યાં ત્યાં m, જ્યાં જ્યાં m ત્યાં ત્યાં 0. પછી રહી વાત આપણે શેના બરાબર જોઈએ છે તો કે આ k છે ને k એના બરાબર આપણે શું લખી શકાય એ આપણે જાણવું છે. તો અહીંયા q અંશમાં, તો અહીંયા પણ અહીંયાની જગ્યાએ x કીધું છે ને કે q હોય ત્યાં x હશે. પછી c જ્યાં જ્યાં l ત્યાં ત્યાં m, તો અહીંયા l છે ને અહીંયા m છે બરાબર છે. અહીંયા વધે છે કે k, આ બાજુ વધે છે c, એટલે કે આવું કંઈક છે ભાઈ કે k બરાબર 1/c. માટે આપણો જવાબ બને છે ડી દયા, કે કેપેસિટન્સનો વ્યસ્ત છે એને તમે સમતુલ્ય રાશિ માની શકો બળ અચળાંક k ની. પાંચમા એમસીક્યુમાં એવું કહે છે કે એલસી દોલકમાં ખાલી જગ્યા સમયે કેપેસિટર અને ઇન્ડક્ટરમાં એક સમાન ઉર્જા હોય છે. આ આખું ચક્ર છે જે તમને પરીક્ષામાં આપેલું નહોતું. આ મેં માત્ર સરળતા ખાતર પહેલેથી લગાડી દીધું છે. આ ચક્રમાં એવું કહે છે કે પ્રારંભમાં કેપેસિટરની કઈ ઉર્જા છે, જે ઉર્જા છે વિદ્યુત પ્રવાહ મારફતે વહે ઇન્ડક્ટર નહીં, થોડીક હું રાખી લે, થોડીક એ રાખી લે છે. પછી ધીમે ધીમે કેપેસિટર ઇન્ડક્ટરની ઉર્જા વધે છે, કેપેસિટરની ઘટે છે. એક સમયે બંનેની સમાન બનશે. પછી ઇન્ડક્ટર પાસે કઈ ઉર્જા છે પણ કેપેસિટર પાસે ઠનઠન ગોપાલ માટે લખ્યું છે કે મ્યુ ઈ ફોર વિદ્યુત ક્ષેત્ર, ત્યાં ઉર્જા કઈ નથી. પણ ઇન્ડક્ટર પાસે કઈ ઉર્જા છે એને કીધું છે મ્યુ બી, એની મેક્સિમમ હશે. વળી પાછી જ વાત કે હવે ઉર્જાનું વહન છે ઇન્ડક્ટરમાંથી થશે એટલે કેપેસિટરની ઉર્જા ધીમે ધીમે વધશે. પછી એક સમયે વળી પાછી બંનેની સમાન થશે, પછી ઘટશે ને આવી રીતે એક ચક્ર ચાલુ રહેશે જેને એલસી દોલનો કહે છે. વધુ વાત આની થિયરીમાં ભણેલી હશે, પણ આપણે માત્ર એ જાણવાનું છે કે કયા સમયે બંનેની ઉર્જા છે સમાન હોય છે. તો યાદ રાખી લેજો એ સમય કયો છે કે t/8. આ સમયે બંનેની ઉર્જા સમાન હશે. વળી 3t/8 આ સમયે પણ બંનેની ઉર્જા સમાન હશે. પછી 5t/8 આ સમયે પણ બંનેની ઉર્જા એટલે કે મ્યુ ઈ બરાબર મ્યુ બી, બંનેની ઉર્જા છે સમાન હશે. બંનેની ઉર્જાનો સરવાળો તો હંમેશા સમાન જ રહેતો હશે, પણ કયા સમયે બે સમાન છે સમય યાદ રાખી લેજો. આ ચક્ર યાદ રાખી લેજો. માટે આપણો જવાબ બને છે સી, છગનભાઈ, t/8. પાવર ટ્રાન્સમિશન લાઇનમાં 2000 આંટા ધરાવતી પ્રાઇમરી કોઇલ વાળા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. કોઈ વસ્તુની જરૂર નથી. શું કીધું છે તમને? 2000 આંટા ધરાવતી પ્રાઇમરી કોઇલ છે. પ્રાઇમરી એટલે એનપી કે નહીં? પ્રાઇમરી એટલે એનપી કે નહીં? તો આ એનપી આપણને આપ્યા છે 2000. પછી તો કે તમને એવું કીધું છે કે કેટલો વોલ્ટ છે તો કે 3300 વોલ્ટ જેટલા છે. એટલે વીપી આપણને આપ્યા છે 3300 વોલ્ટ. પછી ઇનપુટ પાવર પૂરો પાડવામાં આવે છે. જો આઉટપુટ વોલ્ટેજ છે આપણે એટલા જોતા હોય એટલે કે વીએસ સેકન્ડરી માટે આઉટપુટ વોલ્ટેજ આપણે જોઈએ છે ટીડી મિનિ. તો જે બીજું ગૂંચળું છે તેમાં આંટાઓની સંખ્યા આપણે કેટલી રાખવી પડે એટલે કે એનએસ આપણને પૂછેલા છે. આના માટેનું સિમ્પલ ફોર્મ્યુલા છે ભાઈ, ટ્રાન્સફોર્મર જ્યાં પણ દેખાય ત્યાં એક જ ફોર્મ્યુલા આવે છે NP/NS બરાબર VP/VS. જો આપણે IP અને IS ના ફોર્મમાં લખવું તો એનાથી ઉલટા લખાશે, પણ પ્રથમ આનું સદરૂપ આપીએ એ આવશે ત્યારે જોશું. NP બરાબર છે 2000, NS બરાબર છે તો શોધવાના છે આ NS
બીપી એના છેદમાં વીએસ એટલે કે પીડી પીડી ડબલ મીંડા પીડી પીડી સિંગલ મીંડી તો આવી જશે 10 મીંડી મીંડી ગઈ તો એનએસ બરાબર આવે છે 200 ઓપ્શન નંબર 1 અજગરભાઈ ચેપ્ટર નંબર 8 માંથી પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે 1/μ * એપ્સિલોન નું પરિમાણ ખાલી જગ્યા જેવું હોય છે તો ચેપ્ટર નંબર 8 માં તમે આવું ભણ્યા હશો ભાઈ કે ચેપ્ટર નંબર 8 માં આવું કહેતા હતા આપણે કે કોઈ પણ માધ્યમમાં પ્રકાશનો વેગ બરાબર 1/μ m * em અહીંયા ખાલી આપ્યું છે ભાઈ અંડર રૂટ નથી કર્યું છે તો આપણે શું કરશું બંને બાજુ વર્ગ કરશું તો v² બરાબર મળી જાય છે 1/μ * e એપ્સિલોન તો આનું પરિણામ છે એના જેટલું છે ભાઈ તો કે વેગના વર્ગ જેટલું છે માટે આવશે વેગનો વર્ગ cm c ફોર છગનભાઈ બેઝડ ઓન થિયરી ભાઈ કે FM રેડિયો બેન્ડની આવૃત્તિ કેટલી હોય છે તો ખ્યાલ જ હોવો જોઈએ ભાઈ 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ ની જો ટીવી ની પૂછેલી હોય તો આવશે જવાબ ઉપરવાળો એટલે કે 54 આ શેના માટેની છે આ છે ટીવી માટેની અને આ છે FM માટેની વધુ માહિતી જોઈએ તો આનું સેક્શન છે વાંચી લેજો નેક્સ્ટ કેન્સરગ્રસ્ત કોષોનો નષ્ટ કરવા માટે ખાલી જગ્યા વપરાય છે જો આમાં ઊંચી વિભેદન શક્તિ હોય ને એવા કિરણોનો ઉપયોગ કરવામાં આવે તો ઊંચી વિભેદન શક્તિ પરથી તમે જઈ શકો કે ગામા કિરણોનો યુઝ કરવામાં આવે છે એટલે ઓપ્શન નંબર એ સાચો બની જાય છે પણ જો તમને અમુક પ્રકારના પૂછેલા હોય કેમ કે આપણે બંનેમાં ભણીએ છીએ ભાઈ કે ગેમાનો યુઝ શા માટે થાય છે તો કે કેન્સરના ઉપચાર માટે આનો ઉપયોગ પણ કેન્સરના ઉપચાર માટે કરીએ છીએ અને એક્સ-રે છે એનો ઉપયોગ પણ આપણે કેન્સરના ઉપચાર માટે કરીએ છીએ પણ ત્યાં ચોખ્ખા શબ્દોમાં એવું લખેલ છે કે અમુક પ્રકારના કેન્સરના ઉપયોગ માટે અમુક પ્રકારના કેન્સરના ઉપયોગ માટે ઉપચાર માટે ઉપયોગી ઉપચાર માટે કન્ફ્યુઝન ન થાય એટલા માટે નેક્સ્ટ ઓપ્ટિકલ ફાઇબરમાં ગર્ભના દ્રવ્યનો વક્રીભવનાંક આવરણના દ્રવ્યના વક્રીભવનાંક ખાલી જગ્યા જેટલો હોય છે તો પહેલી વાત તો આ ઓપ્ટિકલ ફાઇબર એટલે શું છે એ સમજવું પડે ઓપ્ટિકલ ફાઇબર એટલે એક દૂરબીન જેવી રચના છે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જેમાં બને છે આ વચ્ચે છે શું છે તો કે વચ્ચે છે આવરણ છે આ છે આવરણ અને અહીંયા જે વચ્ચેનો ભાગ છે એ બને છે ગર્ભ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના ત્યારે જ બને કે જ્યારે પ્રકાશનું કિરણ જે જાય છે એ માધ્યમનો વક્રીભવનાંક છે મોટો હોવો જોઈએ એટલે કે અહીંયા જ આવે છે n મોટો અને જે જ્યાં જાય છે તેનો વક્રીભવનાંક નાનો હોવો જોઈએ એટલે કે આવરણનો વક્રીભવનાંક થશે n નાનો તો અહીંયા આપણને એવું પૂછ્યું છે કે ગર્ભના દ્રવ્યનો વક્રીભવનાંક એટલે ગર્ભનો વક્રીભવનાંક આવરણના વક્રીભવનાંક કરતા કેટલો હોય છે તો કે થી મોટો હોય છે એટલે કરતા મોટો હોય છે એટલે ઓપ્શન આવશે સી ફોર છગનભાઈ નેક્સ્ટ એક જાદુગર તેના પ્રોગ્રામમાં પ્રવાહીમાં રાખેલા કાચના એક લેન્સને કે જેનો વક્રીભવનાંક 1.47 છે કાચનો લેન્સ એનો વક્રીભવનાંક આપ્યો છે કાચનો આપ્યો છે તેને અદૃશ્ય કરી દે છે પ્રવાહી છે એમાં જાદુગર છે કાચ ડૂબાડે છે ને આપણને એમ લાગે છે કે કાચ તો અદૃશ્ય થઈ ગયો છે એટલે ગયો ક્યાં ખરેખર શું બન્યું હોય તો કે એની કેન્દ્ર લંબાઈ છે ને અનંત થઈ ગઈ હોય કેન્દ્ર લંબાઈ અનંત એટલે તો આપણે આવું સૂત્ર ભણી ગયા છે કે 1/f બરાબર n2 - n1 એના છેદમાં આવે છે n1 1/r1 - 1/r2 જો કેન્દ્ર લંબાઈ છે ઇન્ફિનિટી બની જાય એનો અર્થ શું બને છે કેન્દ્ર લંબાઈ ઇન્ફિનિટી બની જાય તો એનો અર્થ કેવો બને છે કે 1/f બરાબર 0 જો આ પદ 0 તો નક્કી આ પદ પણ કેવું થવું જોઈએ 0 થશે આ n1 છે એ પહેલી બાજુ લઈ જાવ તો શું બનશે તો કે એ પણ 0 બની જશે એટલે વધે શું માત્ર ને માત્ર n2 - n1 જેના પરથી સાબિત થાય છે ભાઈ કે n2 બરાબર n1 એટલે એમ કહેવાય ભાઈ કે જો તમારે
કોઈ પણ કાચને અદ્રશ્ય કરવો હોય તો એને આપણે એવા પ્રવાહીમાં ડૂબાડવાનો કે જેનો બંનેના વક્રીભવનાંક છે સેમ થતા હોય. માટે જે પ્રવાહી હશે એનો વક્રીભવનાંક પણ કેટલો હશે તો કે કાચના લેન્સનો જે વક્રીભવનાંક છે તેના જેટલો. માટે ઓપ્શન આવે છે ડી ફોર દયા. નેક્સ્ટ, કણનું પરિમાણ એ, પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા છે. હવે એ છે ખૂબ નાના છે લેમ્બડા કરતા, એટલે કે અહીંયા જે પ્રકાશ છે એની તરંગ લંબાઈ છે ખૂબ મોટી છે. એટલે આવી રીતનું છે કે ભાઈ કણની પરિમાણ છે લેમ્બડા કરતા, એટલે કે પ્રકાશની તરંગ લંબાઈ કરતા ઘણું નાનું છે. તો પ્રકિરણની માત્રા છે ખાલી જગ્યાના સમપ્રમાણમાં હશે. તો વાત યાદ રાખી લેજો, થિયરી બેઝ છે કે જ્યારે આવા પ્રકારની ઘટના હોય ત્યારે એને આપણે કહીએ છીએ રેલે પ્રકિરણ. જો આનાથી ઉલટી ઘટના બને, એટલે કે પરિમાણ છે ખૂબ મોટા હોય લેમ્બડાની સાપેક્ષમાં, તો આપણે તેને કહીએ છીએ ભૌમિતિક પ્રકિરણ. અને જો બંને સેમ હોય, એટલે કે a = લેમ્બડા હોય તો તેને આપણે કહીએ છીએ ની પ્રકિરણ. યાદ રાખી લેજો રેલે પ્રકિરણ માટે કે જ્યારે આવી ઘટના બનતી હોય, એટલે કે રેલે પ્રકિરણ બનતું હોય ત્યારે જે પ્રકિરણ છે તે 1/λ/4 ના સમપ્રમાણમાં હોય છે. માટે MCQ નંબર સી અહીં સાચો ઠરે છે. નેક્સ્ટ, યંગના 2 સ્લિટના પ્રયોગમાં ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે તો શું ઘટના બને? તો યંગનો પ્રયોગ કંઈક આવી રીતનો હતો કે આ સોર્સ છે, પછી આ 2 સ્લિટ ગોઠવેલી છે, પછી અહીંયા એક દૂર બધો પડદો ગોઠવેલો છે. હવે યાદ રાખજો, જો આ સ્લિટની પહોળાઈ વધારો એટલે કે આ જગ્યા છે હું વધારતો જાઉં, તો પ્રકાશ છે વધુ ને વધુ જવાનો, તો અહીંયા જે આપણને ભાત જોવા મળે છે ને, આવી રીતે ભાત જોવા મળે છે ને, એ ભાત છે એ ઝાંખી પડતી જશે, અથવા ભાત છે ચોખ્ખી નહીં મળે, અસ્પષ્ટ મળશે. કેમ કે અહીંયા પ્રકાશ વધુ પ્રમાણમાં આવે છે. ખૂબ ઓછો પ્રકાશ આવે તો ચોક્કસ નિરખી શકાય એવી ભાત જોવા મળે. અહીંયા ઝાંખી ભાત અસ્પષ્ટ માલુમ પડે છે. માટે એવું કહેવાય છે કે જો આવું કરવામાં આવે તો વ્યતિકરણની ભાત, આ જે પહોળાઈ છે વધારવામાં આવે તો વ્યતિકરણની ભાત ઓછી સ્પષ્ટ થતી જાય છે. માટે જવાબ બને છે ડી દયા. નેક્સ્ટ, આ યાદ રાખી લેજો, થિયરી પરથી આવેલું છે કે જ્યારે ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતો હોય, આપણે જે પ્રકાશનો ઉદ્ગમ છે તેને દૂર લેતા જઈએ છીએ તો દૂર ખસતો જાય છે ત્યારે વી ત્રિજ્યાવર્તી છે કેવી મળે છે? તો વી ત્રિજ્યાવર્તી છે ઋણ મળશે. કઈ રીતે? તો કે આ ફ્રીક્વન્સી છે ને એ દૂર જતી જશે, ફ્રીક્વન્સી છે મોટી થતી જશે, એટલે ફ્રીક્વન્સી વધે છે અને વી ત્રિજ્યાવર્તી ઘટતું જાય છે. માટે જવાબ આવશે ઋણ સી. નેક્સ્ટ, ધારો કે તારામાંથી 6000 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈવાળો પ્રકાશ આવે છે, જેના ઓબ્જેક્ટિવનો વ્યાસ ફલાણો આપેલ છે. તો ટેલિસ્કોપ માટે વિભેદનની સીમા આપણને ગોતવાની કીધી છે. તો વિભેદનની સીમા જ્યાં પણ શબ્દ આવે ત્યાં એક સૂત્ર યાદ રાખી લેજો, આલ્ફા = 1.22 લેમ્બડા/ડી. હવે આપણને રકમમાં ચોખ્ખી ભાષામાં એવું કીધું છે કે લેમ્બડા બરાબર છે 6000 એંગસ્ટ્રોમ. 6000 એંગસ્ટ્રોમને મીટરમાં ફેરવવા માટે આપણે શું કરશું? તો કે 10 ઘાત લગાડશું, એટલે કે 6 ગુણાકારમાં 10 - 10 ને આ 3 મીંડા છે કાઢી નાખીએ એટલે બની જશે 6 ગુણાકારમાં 10 - 7 ઘાત મીટર. વળી ડી બરાબર આપણને આપી દીધો છે 100 ઇંચ. 100 ઇંચમાં ન ચાલે, આપણે એને કેમાં ફેરવવું પડે? આપણે ફેરવવું પડે મીટરમાં. યાદ રાખી લેજો, આપણા જે દાદાઓ હતા એવું કહેતા કે 1 ઇંચ બરાબર 2.5 સેન્ટીમીટર. 2.5 સેન્ટીમીટર ખરેખર 2.54 સેન્ટીમીટર હોય. તો આપણને 100 ઇંચ આપી છે તો ખરેખર સેન્ટીમીટર કેટલા થાય છે? તો કે આપણે જે ડી મળે છે આવું થાય છે કે 100 ગુણાકારમાં 2.54 સેન્ટીમીટર આવું બને છે. પણ આપણે સેન્ટીમીટરમાં જવાબ નથી જોતો, શેમાં જોઈએ છે? મીટરમાં જોઈએ છે. માટે ભાગાકારમાં વળી 100 નાખો, 100 કેન્સલ આઉટ થાય છે, આપણને જવાબ મળે છે મીટરમાં મળશે. એટલે આવું લખાશે કે 2.54 મીટર. આ ડી મળી ગયા છે. આ બંનેની કિંમત ક્યાં મૂકશું? અહીંયા લેમ્બડાની કિંમત અને અહીંયા ડીની કિંમત. જવાબ મળશે 2.9 ગુણાકારમાં 10 - 7 ઘાત રેડિયન, એટલે સી. નેક્સ્ટ, અધ્રુવીભૂત પ્રકાશ એક સમતલ કાચની સપાટી ઉપર આપાત થાય છે. આવી વાત કીધી છે કે અધ્રુવીભૂત પ્રકાશ છે કાચની સપાટી તેના પર
આપાત થાય છે, આ આપાત થયો છે, આ એનો લંબ, આ છે પ્રકાશ. પછી પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એટલે કે અહીંયાથી હું દોરું પરાવર્તિત કિરણ, આ છે પરાવર્તિત કિરણ અને આ ભાગને કહી દઉં વક્રીભૂત કિરણ. આ બંને છે એકબીજાને લંબ થાય છે, આ છે વક્રીભૂત, આ બંને એકબીજાને લંબ થાય છે. હવે એ આપણને ખ્યાલ છે કે જેટલો આપાત કોણ એટલો જ પરાવર્તિત કોણ. હા, પછી આગળ એ વાત કીધી છે થાય છે તો આપાત કોણ કેટલો હશે, આ આપાત કોણ થીટા જ કેટલો હશે, આનું જ મૂલ્ય પૂછી દીધું છે. આ થીટા બરાબર થશે શું, એટલી વાત ખ્યાલ આવી કે જેટલો આપાત કોણ એટલો પરાવર્તિત કોણ. વળી આ બંને છે 90 છે, માટે એવું લખાશે કે જો આ થીટા હોય તો આ બનશે 90 માઇનસ થીટા, આ બનશે 90 માઇનસ થીટા. વળી આ બંને લંબ છે, એ રકમમાં શબ્દ ચોખ્ખા શબ્દમાં કીધું છે કે વક્રીભૂત કિરણ અને પરાવર્તિત કિરણ એકબીજાને લંબ છે, માટે આ 90 માઇનસ થીટા બને તો આ નક્કી થીટા બને. ને જો એ થીટા બનતા હોય તો નક્કી વાત છે ભાઈ કે આ કેટલાનો ખૂણો બનશે તો કે આ છે 90 માઇનસ થીટા બને, 90 માઇનસ થીટા. લગાડો હવે સ્નેલનો નિયમ. સ્નેલનો નિયમ એવું કહેતા હતા કે n1 એટલે કે હવામાંથી આવે છે તો 1 પછી sin થીટા બરાબર કર્યું n2 એટલે કાચનો વક્રી ગુણાંક n માની લ્યો. એ તો શોધવાનો છે ના, એ તો આપી દીધેલ છે, શોધવાનો છે ને આપવું નથી, પણ એવું કહી દીધું છે કાચની સપાટી. તો કાચ માટે હમણાં જ એક MCQ માં જોઈ લીધું આપણે 1.54 કે 1.57 એવું કંઈક આપેલું હતું, પણ આપણે 1.5 માનીને ચાલશે. n ગુણાકારમાં આવે છે sin આ ભાગ આ ખૂણો લેવાનો છે 90 માઇનસ થીટા, 90 માઇનસ થીટા. 1 m ના m sin થીટા m ના m n ના m n બરાબર લખી નાખીએ 1.5 ને sin 90 માઇનસ થીટા એટલે કે કોટી કોણ આવી જશે cos થીટા. cos છે છેદમાં જશે માટે sin થીટા એના છેદમાં cos થીટા બરાબર મળે છે tan થીટા બરાબર 1.5 માટે થીટા બરાબર આપણે લખીએ છીએ tan ઇન્વર્સ 1.5 માટે થીટા બરાબર જવાબ આવે છે 57 ડિગ્રી. ઓપ્શન નંબર ડી લોક ટેબલ પરથી 10 ટેબલ પરથી જોઈ લો, નેચરલ ટેબલ. નેક્સ્ટ થિયરી પરથી છે કાર્ય વિધેયનું મૂલ્ય ખાલી જગ્યા માટે લઘુત્તમ હોય છે, એટલે કઈ ધાતુનો કયા દ્રવ્યનું કાર્ય વિધેયનું મૂલ્ય છે લઘુત્તમ હોય છે. તો આ થિયરી પરથી છે, જવાબ આવશે સીઝિયમ. નેક્સ્ટ ધાતુ પર ખાલી જગ્યા વોલ્ટ પ્રતિ મીટરના ક્રમનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા ઇલેક્ટ્રોનને ધાતુની સપાટીમાંથી બહાર કાઢી શકાય છે. ઉષ્મીય ઉત્સર્જનની વાત કરે છે. આના ઉત્સર્જન આપણે ભણી ગયા, તેમાં આપણે જે ફોટો ઇલેક્ટ્રિક અસર ભણીએ છીએ એની અંદર વિકિરણ અને દ્રવ્યો વાળા ચેપ્ટરમાંથી લીધેલ MCQ છે કે જ્યારે કોઈ ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય ત્યારે કેટલા પ્રકારના ઉત્સર્જન થાય છે. તેમાં એક પ્રકાર હતો વિદ્યુત ક્ષેત્રની રીતે, જ્યાં આપણે પ્રબળમાં પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડતા હતા 10⁸ જેટલું. માટે ઓપ્શન બને છે બી. નેક્સ્ટ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય આપાત પ્રકાશના ખાલી જગ્યા પર આધાર રાખે છે. આ થિયરી પરથી એવું ભણ્યા હશો કે ભાઈ એની તીવ્રતા ઉપર આધાર ન રાખે, તમે ગમે તેટલી તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરી શકો, પણ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય એટલે કે ke બરાબર આપણે લખતા ev0 બરાબર hf0. આવૃત્તિનું ટર્મ આવતું જ નથી, એટલે કે તીવ્રતાનું ટર્મ આવતું જ નથી, એટલે તીવ્રતા ઉપર આધાર રાખતો નથી. કોનું ટર્મ આવે છે, કોનું પદ આવે છે, આવૃત્તિનું આવે છે. માટે એમ કહેવાય છે કે આ આવૃત્તિ ઉપર આધાર રાખે છે. નેક્સ્ટ લેઝર વડે 6×10⁻14 હર્ટ્ઝની આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. તો દરેક ફોટોનની ઉર્જા લગભગ કેટલી હશે? આવૃત્તિ f આપી છે અને ફોટોનની ઉર્જા પૂછી છે. સિમ્પલ વાત, E બરાબર hf
h બરાબર ખબર છે 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 થાય અને f બરાબર આવે છે 6 ગુણાકારમાં 10 ની 14 થાય 14 અને 34 સરવાળો કરશો 60 60 36 એટલે માને લખી નાખું 3.6 ના 60 60 36 એટલે આ જવાબ આવશે 36 પોઈન્ટ સમથિંગ કંઈક હશે અને ગુણાકારમાં આવશે 34 માંથી 14 જાય એટલે ઉપર આવશે એક મીંડી ને ટીડી માંથી એકો જાય એટલે વધશે માઈનસ 20 ઘાત માટે 36 છે એક પોઈન્ટ આ બાજુ લો તો 3.6 ગુણાકારમાં 10 ની માઈનસ 19 3.6 ને આ લોકોએ કીધું છે 4 એટલે ખરેખર જવાબ છે 3.6 પછી કંઈક આંકડા હશે ગુણાકારમાં 10 ની માઈનસ 19 આ ઉર્જા એટલે જૂલ જવાબ આવે છે સી હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનના છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જાની જરૂર પડે છે તો આ પરથીની સંલગ્ન કક્ષીય ત્રિજ્યાનું મૂલ્ય મેળવવાનું છે જો ચોખ્ખી શબ્દમાં તમને ઊંધા કાન પકડાવ્યા છે એવું કીધું છે કેટલી ઉર્જા આપી છે 3.6 ઇલેક્ટ્રોવોલ્ટ એટલે કે આ પ્રોટોન એની બાજુમાં ઇલેક્ટ્રોન ફરતો છે જ્યાં તેની ઉર્જા છે 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ જો આ વાત છે ને જેવી છે એમ તમને કીધું છે કે ઝાડ છે એ ઝાડ પર કેરી ટીંગાઈ છે એ ઝાડ શેનું હશે નક્કી વાત ભાઈ આંબો જ હોય એના જેવી જ વાત કીધી છે ભાઈ કે એક પ્રોટોન છે તેની આજુબાજુ ઇલેક્ટ્રોન ભમેડા મારે છે જેની ઉર્જા છે 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ એટલી ઉર્જા એને આપવી પડે છે દૂર કરવા માટે તો નક્કી ભાઈ એ n બરાબર 1 માં જ હોય n બરાબર 1 માં જ હોય અને n બરાબર 1 માં પહેલી જ કક્ષામાં ત્રિજ્યા કેટલી હોય એનો ખ્યાલ છે આપણને 5.3 ગુણ્યા 10 ની માઈનસ 11 મીટર આપણે આવું કહેતા હતા અને 53 એંગસ્ટ્રોમ આ જ વાત છે 5.3 ગુણ્યા 10 ની માઈનસ 11 મીટર નેક્સ્ટ હાઇડ્રોજન પરમાણુને તેની ધરાવસ્થામાંથી બીજી ઉત્તેજિત અવસ્થામાં ધરાવસ્થા એટલે કે n બરાબર 1 ત્યાંથી બીજી ઉત્તેજિત અવસ્થા એટલે કે n બરાબર બીજી લઈને ત્રીજી કેમ તો કે ભાઈ આવું હોય છે આને કીધી છે ધરાવસ્થા આ કીધી છે ધરાવસ્થા ધરા એટલે કે n બરાબર 1 જ્યાં તેની ઉર્જા હોય છે માઈનસમાં 13.6 પછી તો કે બીજી ઉત્તેજિત અવસ્થા તો આને એમ કહેવાય છે કે આ પ્રથમ ઉત્તેજિત અવસ્થા છે આ n બરાબર 2 અને કીધી છે પ્રથમ ઉત્તેજિત અવસ્થા ને આપણને ક્યાં જવાનું છે બીજી ઉત્તેજિત અવસ્થામાં એટલે કે આ બીજી ઉત્તેજિત અવસ્થા n બરાબર 3 આ દ્વિતીય ઉત્તેજિત અવસ્થા આ દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં જાય છે ક્યાંથી ક્યાં પ્રથમમાંથી દ્વિતીયમાં જાય છે જ્યાં તેની ઉર્જા કેટલી હોય છે અહીંયા તેની ઉર્જા હોય છે 13.6 માઈનસમાં એના છેદમાં n સ્ક્વેર આવે છે એટલે n બરાબર છે 3 નો સ્ક્વેર એટલા ઇલેક્ટ્રોવોલ્ટ હોય છે આમાં કોઈ ઉર્જા પૂછે તો એમાં ઉર્જા હોય છે 13.6 ગુણાકારમાં 2d નો સ્ક્વેર એટલા ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા હોય છે n બરાબર 2 જે જવાબ આવે તે અહીં આની ઉર્જા કંઈક આપણને મળશે એટલે નવો આવશે 13.6 ભાગાકારમાં 9 આગળ માઈનસની નિશાની એટલા ઇલેક્ટ્રોવોલ્ટ હોય છે હજી મેઇન વાત બાકી છે આપણે કે ઉત્તેજિત કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે તો આ ઉર્જાનો ડિફરન્સ આપણને શોધવાનો છે આ ડિફરન્સ શોધવાનો છે એટલે કે ડેલ્ટા E બરાબર ક્યાંથી ક્યાં જાય છે તો જ્યાં જતો હોય ત્યાં આપણે તો ઉર્જાથી કામ છે તો આના ફરતે નોટ કરી દો શેનામાંથી શેને બાદ કરશો તો કે E1 માઈનસ E1 માઈનસ E3 એટલે કે આવું કરશું ભાઈ કે 13.6 માઈનસ કરી 13.6 ભાગાકારમાં 9 એટલે જવાબ આવે છે 13.6 ભાગાકારમાં 9 માટે જવાબ આવે છે 1.51 તે મોડ અને આ જવાબ કંઈક આવશે 12.09 એટલે ઓપ્શન નંબર એ સાચો બને છે વર્ણપટ રેખાઓની પાસવર્ડ શ્રેણીમાં આ પાસવર્ડ ક્યાં આવતું તો કે લાંબા પોળા બ્રેકફાસ્ટ એમાંથી આપણે યાદ રાખેલું હતું ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ શોધવાની છે
ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ તો લાંબા લાંબામાં આપણે એની યાદ રાખ્યું હતું લાંબા બા એટલે બા મર પોળા પોળા એટલે 500 એમાં આપણે યાદ રાખતા હતા n બરાબર 3 હવે ટૂંકામાં ટૂંકી જોતી હોય તો યાદ રાખતા લાંબામાં લાંબુ ટ્રાન્ઝેક્શન થવું જોઈએ લાંબામાં લાંબુ સંક્રમણ થવું જોઈએ તો 3 માંથી ક્યાં જતી હશે ઇન્ફિનિટીમાં અથવા ઇન્ફિનિટીમાંથી ક્યાં આવતી હશે 3 માં આ બંને વચ્ચેનો રિલેશનશિપ જે સંક્રમણ થતું હશે એ દરમિયાન જે તરંગ લંબાઈ હશે ટૂંકામાં ટૂંકી હશે માટે આપણે લખીએ છીએ 1/λ બરાબર RH 1/3 નો સ્ક્વેર માઇનસ કરીને 1/ઇન્ફિનિટી નો સ્ક્વેર હવે ખ્યાલ છે ઇન્ફિનિટી વાળું પદ તો 0 થવાનું છે અને પલટાવી નાખો તો કંઈક આવું બનશે કે λ બરાબર 1/RH ગુણાકારમાં 3 એટલે 9 છે ઉપર આવશે આ ભાગ તો 0 થઈ ગયો છે ગુણાકારમાં 9 હવે RH માટે એક શોર્ટકટ યાદ રાખી લેજો 1/RH હોય ને એંગસ્ટ્રોમમાં ફેરવવાના હોય ત્યારે જવાબ આવશે 911 ગુણાકારમાં 9 આ એંગસ્ટ્રોમમાં જવાબ આવશે ગુણાકાર કરી અને સાદુરૂપ આપશો તો જવાબ આવશે કંઈક 911 નેનોમીટર જેટલો ઓપ્શન બી સન્મુખ સંઘાતના કિસ્સામાં સંઘાત પ્રાચલ આ સંઘાત પ્રાચલ છે કદાચ તમને નવું લાગી શકે પણ સંઘાત પ્રાચલ કઈ નવી વાત છે નહીં સંઘાત પ્રાચલનો અર્થ થાય છે બી આ બી એટલે શું હતું તો કે જ્યારે આ ન્યુક્લિયસ છે આ ન્યુક્લિયસની આસપાસ જે મારો આપણે ચલાવીએ છીએ આલ્ફા કોણનો કે જે પણ કોણનો કે મારો કેટલી દૂર એના કેન્દ્રથી કેટલી દૂર આ બાજુના અંતરે છે તેને આપણે આ બાજુના અંતરે છે તેને આપણે સંઘાત પ્રાચલ બી કહીએ છીએ જો દાખલા તરીકે મેં અહીંયાથી મારો ચલાવ્યો કોઈ કસર થઈ ડિફ્લેક્શન પાડ્યું એટલું ડિફ્લેક્શન થયું તો એટલું ડિફ્લેક્શન પછી તો કે એની નજીક આવ્યો હજી નીચે આવ્યો ફૂલ બળાયું હજી નીચે આવ્યો એકદમથી બળ અપાકર્ષણ લાગે છે વળી પાછો એને લઈને ચાલ્યો જાય છે વળી પાછો એને લઈને ચાલ્યો જાય છે અહીંયા ડિફ્લેક્શન છે થોડુંક હતું અહીંયા ડિફ્લેક્શન તેના કરતાં વધી ગયું અહીંયા ડિફ્લેક્શન તો એના કરતાં પણ વધી ગયું અહીંયા થીટા છે મેક્સિમમ મળે છે કેટલાનો થીટા મળે છે કે પાઈ 180 ના ખૂણે પાછું વળી ગયું છે ને પાઈનો ખૂણો 180 નો ખૂણો એટલે આપણને રકમમાં એવું જ પૂછ્યું છે કે સંઘાત પ્રાચલ છે લઘુત્તમ હોય લઘુત્તમ એટલે કેટલું તો કે જો પહેલા કિસ્સામાં છે બીનું મૂલ્ય કંઈક મોટું હતું બીજા કિસ્સામાં બીનું મૂલ્ય છે એટલું જ છે અને ત્રીજા કિસ્સામાં તો કે બીનું મૂલ્ય તો 0 છે કેમ તો કે આ લાઈનની માથે જ આપણે બીજી લાઈન જવાની બીજું આ લાઈનની માથે જ જવાની બીજું માટે થીટા છે મેક્સિમમ મળશે કેટલો મેક્સિમમ તો કે પાઈનો ખૂણો માટે જવાબ આવશે ડી પાઈ ક્લોરીનને એટલો અને એટલા દળના બે સંસ્થાનિક છે ક્લોરીનનો દાખલો છે એમાં બે પ્રકારના સંસ્થાનિકો છે જે ચોકડી સ્વરૂપે દર્શાવ્યા છે એ ચોકડી સ્વરૂપે છે તેનું દળ પરમાણુય દળ આપણને આપેલું છે 34.58 અને જે મેં મીંડા સ્વરૂપે દર્શાવ્યા છે તેનું દળ આપણને આપેલું છે 36.58 જ્યારે આનું પ્રમાણ આપેલું છે 75% એટલે કે 75.4% આપેલું છે અને બીજાનું પ્રમાણ આપેલું છે 24.6%. એમ કીધું છે કે આ જે ક્લોરીન છે એનું ખરેખર દળ કેટલું થશે આ ક્લોરીન છે એનું દળ ખરેખર કેટલું થશે તો એ ક્લોરીનનું દળ બરાબર બંને વારાફરતી લઈ લેવા અને ગુણાકારમાં મૂકી દેવા એટલે આવી રીતનું કંઈક ફોર્મ્યુલા છે કે 34.98 ગુણાકારમાં તેનું પ્રમાણ એટલે 75 ગુણાકારમાં આવે છે 4 પ્લસ કરીને બીજું એટલે કે 36.98 તેનું દળ લીધું હવે તેનું પ્રમાણ લેશું એટલે કે 24.6 કાઉન્સ પૂરો વળી ત્રીજું હોત તો ત્રીજું પણ લખત અને
છેદમાં આપણે 3 એ 3 નો સરવાળો કરીએ છીએ 3 ની 2 નો અહીંયા 2 નો જો 3 આપેલા હોય તો 3 નો અહીંયા 2 એટલે 75.4 અને 24.6 હંમેશા એ 100 જ બનતું હશે કેમ કે 100% પ્રમાણ આપેલું હશે વળી પાછું કંઈક ત્રીજો આપેલો હોય તો ત્રીજો અહીંયા કંઈક સિમ્બોલ લગાડી ત્રીજાનું પ્રમાણ અહીંયા એનું લખશું દળ સાદુરૂપ આપતા જવાબ કંઈક માલુમ પડે છે 35.47 એટલે ડી પરમાણુ દળાંક ખાલી જગ્યા ધરાવતા ન્યુક્લિયસો માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા લગભગ અચળ હશે તમારા મગજમાં એવું હોય છે કે આ ગ્રાફ આપેલો છે ના 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 ગ્રાફ કંઈ આપેલો નથી માત્ર આ પ્રશ્ન પૂછેલો છે ને આ એનસીઆરટીની ચોપડીમાંથી મેં ગ્રાફ બતાવેલો છે એ એવું કીધું છે કે ભાઈ કયા વિભાગમાં કેટલાથી કેટલા પરમાણુ ક્રમાંક ધરાવતા દળ ક્રમાંક ધરાવતા તત્વો માટે ન્યુક્લિયસ માટે જે આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે લગભગ સમાન હશે તો ગ્રાફ પરથી ચોખ્ખું માલુમ પડે છે ભાઈ કે આ 30 એટલે કે અહીં આની આજુબાજુથી છેક અહીંયા સુધી આજે લગભગ સમાન જ છે પછી તો કે ઘટતી જાય છે વધારે ઘટાડો છે વધારે છે એટલે આ ભાગ માટે એ ભાગ એટલે 30 થી 170 આ ગ્રાફ યાદ રાખવાનો છે નેક્સ્ટ ટ્રિટિયમ કે જેનો અર્ધ આયુષ્યકાળ 12.5 વર્ષ છે અર્ધ આયુષ્યકાળ આપણે આપી દીધું છે અર્ધ આયુષ્યકાળ t બરાબર t1/2 બરાબર છે 12.5 વર્ષ તેમાંથી બીટા ક્ષય થાય છે 50 વર્ષ ભલે થતા ભાઈ 50 વર્ષ પછી ટ્રિટિયમના નમૂનાનો કેટલો અંશ અવિભંજિત રહેતો હશે કેટલો અંશ છે અવિભંજિત રહેતો હશે તો આના માટેની ફોર્મ્યુલા છે કે n બરાબર અવિભંજિત રહેતા ન્યુક્લિયસની સંખ્યા બરાબર એનો જથ્થો બરાબર n0 ભાગાકારમાં આવે છે 2d ની n ઘાત વાત એમ આવે કે n છે શું તો યાદ આવવું જોઈએ n બરાબર હોય છે t ટોટલ ટાઈમ અને છેદમાં t 50% એટલે કે t1/2 તો t ટોટલ ટાઈમ આપણને આપેલો છે 50 વર્ષ ના છેદમાં છે t1/2 એટલે 12.5 બંનેનો ભાગાકાર કરતા જવાબ આવશે 4 એને આપણે મૂકીએ છીએ n0 છેદમાં 2 ની 4 ઘાત એટલે જવાબ આવશે n0 એના છેદમાં 16 એટલે કે એનો જે પ્રારંભમાં જે જથ્થો હશે એનો 16મા ભાગનો જથ્થો છે બાકી રહ્યો હશે માટે જવાબ બને છે બબીતા નેક્સ્ટ n પ્રકારના સિલિકોન માટે નીચેના પૈકી કયું વિધાન છે સાચું છે n પ્રકારના કીધા છે તેમાં મેજોરિટી તરીકે કોણ હોય છે ભાઈ તો કે મેજોરિટી તરીકે ઇલેક્ટ્રોન હોય છે ઇલેક્ટ્રોનની સંખ્યા છે ઘણી વધુ હશે હોલની સંખ્યામાં માટે ઇલેક્ટ્રોન મેજોરિટી હોય છે હા આ વાત સાચી પછી ટ્રાઇવેલેન્ટ પરમાણુ હોય છે ભાઈ એમાં ડોપેન્ટ છે આપણે જો ઉમેરીએ છીએ બહારથી ટ્રાઇવેલેન્ટ હોય છે ના ખોટી વાત છે ટ્રાઇવેલેન્ટ ન હોય માટે ઓપ્શન એ નીકળી ગયો પછી હોલ્સ માઇનોરિટી તરીકે હોય છે સાચી વાત છે માઇનોરિટી તરીકે તો હોલ્સ જ હોય છે પછી પેન્ટાવેલેન્ટ પરમાણુઓનું ડોપલેન્ટ કરેલું હોય છે હા એમાં આપણે પેન્ટાવેલેન્ટ જ નાખીએ છીએ ને માટે આ બી બને છે સાચો જવાબ નેક્સ્ટ જ્યારે પીએન જંક્શન ડાયોડને ફોરવર્ડ બાયસમાં જોડવામાં આવે આ જે પીએન જંક્શન છે એને ફોરવર્ડમાં જોડવામાં આવે ત્યારે અને આપણે ફોરવર્ડમાં જોડવાનું છે ત્યારે પછી પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ વધારે છે ઊંચાઈ ઘટાડે છે બહુમતી વાહકોનો પ્રવાહ ઘટાડીને શૂન્ય કરે છે કે ઉપરનામાંથી ઉત્પન્ન તો તમે જાણ્યું હશે કે જ્યારે એને ફોરવર્ડ બાયસમાં જોડવામાં આવે ત્યારે જે પ્રવાહ મળે છે મિલી એમ્પિયરના ક્રમનો હોય છે મિલી એમ્પિયરના ક્રમનો હોય છે પછી બીજી વાત આ પણ યાદ રાખીને છે કે આ પ્રવાહ છે મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોય છે મેજોરિટી ચાર્જના કારણે હોય છે અને ત્રીજી વાત એ જાણી હશે કે પોટેન્શિયલ બેરિયરની જાડાઈ એટલે કે વિડ્થ છે ઘટાડે છે આ ત્રણ વાત તમે જ્યારે ફોરવર્ડમાં જોડવામાં આવે ત્યારે તફાવત સ્વરૂપે યાદ રાખી લે છે મિલી એમ્પિયરનો પ્રવાહ મેજોરિટી ચાર્જના કારણે આ પ્રવાહ હોય છે અને પોટેન્શિયલ બેરિયરની જાડાઈ ઘટાડે છે તો ઉપરથી વાંચતા ઊંચાઈ વધારે છે ઘટાડે છે ના ઘટાડે છે ખરેખર આ વાત છે સાચી પડે છે અને બહુમતી વાહકોનો પ્રવાહ છે ઘટાડીને શૂન્ય કરે ના ભાઈ ના મિલી એમ્પિયરમાં પ્રવાહ તો એના લીધે જ છે માટે આ વાત પણ ખોટી પડે છે ઓપ્શન નંબર સી સાચો ઠરે છે નેક્સ્ટ
અર્ધ તરંગ રેક્ટિફિકેશનમાં ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ છે, તો આઉટપુટ આવૃત્તિ કેટલી હોય? 50 હર્ટ્ઝ. કોમન જવાબ. નેક્સ્ટ, સિલિકોન કે જર્મેનિયમમાં ખાલી જગ્યા અશુદ્ધિ તરીકે ઉમેરતા p પ્રકારના અર્ધવાહકો મળે છે. સિલિકોન અને જર્મેનિયમમાં તો જો આપણે આવી વાત યાદ રાખેલી છે ભાઈ કે સમૂહ નંબર 13 ઉમેરો ને, આ સમૂહ નંબર 13 ઉમેરો તો p પ્રકારના બનશે, અને સમૂહ નંબર 15 ઉમેરો તો n પ્રકારના બનશે. હવે શેમાં ઉમેરવાના છે? તો કે 14 માં. સમૂહ 14 માં ઉમેરવાના છે. હવે 13 માં કોણ આવે છે? તો કે બેંગન, આલુ, ગાજર, કેલા. જ્યારે સમૂહ 15 માં નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ માટે p પ્રકારનો બનાવવાનો છે, એટલે જવાબ આવે છે બોરોન B. નેક્સ્ટ, 6 × 10 ની 18 ઘાત ઇલેક્ટ્રોનનો સમતુલ્ય વિદ્યુતભાર. આપણને શું આપેલી છે? સંખ્યા આપેલી છે, n આપેલો છે. એને સમતુલ્ય વિદ્યુતભાર ગણવાનો કીધો છે. લોલીપોપ ચેપ્ટર નંબર 1 નો પ્રશ્ન છે. q = n × e. n બરાબર રકમ જ કહી દીધું છે 6 ગુણાકારમાં 10^18 અને e બરાબર ખ્યાલ હોય છે 1.6 ગુણાકારમાં 10⁻19 કુલમ. 18 ને મારી નાખો, આ બંનેનો સાદુરૂપ આપતા 10⁻1 ઘાત વધે છે. -1 ઘાત એટલે 0.16 કરી નાખો, 0.16 અથવા આ 0.16 કરી નાખો, અને તો 0.16 ગુણાકારમાં 6 1696 એટલે 0.96 જવાબ આવે છે. પણ આપણે લગભગ એને 1 લેવાનો થાય છે, તો આપણે શું કરીએ છીએ? તો કે જવાબ આવે છે 1 માટે 1, પણ એવું નથી કોડા. સાહેબ શું કીધું છે? ઇલેક્ટ્રોન કીધું છે, માટે જવાબ શું આવશે? માઇનસ. ચલો આગે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે ચોક્કસ અંતરે વિદ્યુત બળ અને ગુરુત્વીય બળનો ગુણોત્તર શોધવાનો કીધો છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે આ પ્રોટોન છે, આ ઇલેક્ટ્રોન છે, બંને વચ્ચે લાગતું વિદ્યુતીય બળ Fe બરાબર k. પછી બંનેનો વિદ્યુતભાર તો સમાન જ હશે, 1.6 × 10⁻19 કુલમ, તો ke² એના છેદમાં આવે છે r². વળી પાછું આનો આપણે ગુરુત્વીય બળ લખીએ છીએ, માટે ગુરુત્વાકર્ષી બળ છે આકર્ષી પ્રકારનો છે, એટલે Fg બરાબર g 6.67 × 10⁻11 ઘાત mp 1.67 × 10⁻27 kg me 9.1 × 10⁻31 kg ભાગાકારમાં r². હવે શું કરશું? તો કે બંનેનો ભાગાકાર, એટલે કે Fe એના છેદમાં Fg વધશે શું? તો કે અંશમાં વધશે ke² અને છેદમાં વધશે g mp ડોટ કરીને me. આ બંનેનો જવાબ છે લગભગ 10⁻39 ઘાત જેટલો આવશે, માટે જવાબ બને છે B. નેક્સ્ટ, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો એકમ. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા લંબાઈ અને પહોળાઈ બંને આપેલી હોય, એટલે કે પૃષ્ઠ બને, ક્ષેત્રફળ બને. એક ક્ષેત્રફળમાં વિદ્યુતભારનું વિતરણ કરો ત્યારે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા મળે, જે સિગ્માનું સૂત્ર છે q/a. q એટલે કુલમ અને a એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળનો એકમ હોય મીટર સ્ક્વેર, તો કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. ઓપ્શન સી. છગનભાઈ. નેક્સ્ટ, ડાયપોલના લીધે મોટા અંતરે, તો આ ડાયપોલ નાની એવી ડાયપોલ, અહીંયા હશે માઇનસ છેડો, અહીંયા હશે પ્લસ છેડો. તેનાથી મોટા અંતર એટલે ખૂબ મોટું અંતર, આ અક્ષીય અંતર છે. તો આ તરફ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે, અને આ લંબ વિષુવવૃત્તીય અંતર, આ તરફ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે? તો ખ્યાલ છે કે આ તરફ વિદ્યુત ક્ષેત્ર મળે છે ડાયપોલની દિશામાં, એટલે કે E અક્ષીય બરાબર છે, E અક્ષીય બરાબર 2kp/r³ અને E વિષુવવૃત્તીય બરાબર એની વિરુદ્ધ દિશામાં મળે છે, અને જેનું મૂલ્ય હોય છે E વિષુવવૃત્તીય બરાબર kp/r³. તો જો બંનેમાં એક સામ્યતા છે કે બંને છે 1/r³ ની 1/r³ ના સમપ્રમાણમાં છે, માટે જવાબ આવે છે 1/r³.
નેક્સ્ટ, હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય ક્યાં છે? તો કે ચેપ્ટર નંબર 2 માં આપેલું છે. ડાઇલેક્ટ્રિક વાળો ભાગ આવશે ત્યાં તમને ઘાતક છે 3 × 10⁶ 10⁶ ઓપ્શન નંબર A. નેક્સ્ટ, 2 પાઇકોફેરાડે 3 પાઇકોફેરાડે અને 4 પાઇકોફેરાડેના 3 કેપેસિટર છે. યાદ રાખી લેજો, ઘણી વખત ભૂલાઈ શકે. કેપેસિટર છે ને એ અવરોધનું વ્યસ્ત છે, એટલે આને સમાંતરમાં જોડવાનો હોય તો સરવાળો કરવાનો, અને અવરોધને જો સમાંતરમાં જોડવાનો હોય તો 1 વાળી રમત રમવાની. અહીંયા સમાંતરમાં છે અને એ પણ પાછું કેપેસિટર છે, એટલે સી ઇક્વિવેલન્ટ શું થશે તો કે ત્રણેયના સરવાળા જેટલું, એટલે 2D પ્લસ કરીને 3D પ્લસ કરીને ચોખ્ખો જવાબ આવશે 9 પાઇકોફેરાડે. નેક્સ્ટ, કોઈ પણ બિંદુ પાસે સમસ્થિતિમાન પૃષ્ઠ છે તે બિંદુના વિદ્યુત ક્ષેત્રની ખાલી જગ્યા હોય છે, લંબ હોય છે, થિયરિટિકલ. ઓહમના નિયમ મુજબ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વધે તેમ વાહકનો અવરોધ છે ખાલી જગ્યા છે, તેમ વાહકનો અવરોધ છે ખાલી જગ્યા છે. જો છેતરાવા માટે છે ભાઈ, છેતરાવા માટે, ડોચાવવા માટે. યાદ રાખી લેજો આ વાત કે R બરાબર V ના છેદમાં I. હવે તમારા મગજમાં એવું હોય કે હું V નું મૂલ્ય વધારું તો R વધે, અને I નું મૂલ્ય ઘટાડું તો પણ R વધે. આમ V નું મૂલ્ય વધારે તો R નું મૂલ્ય વધે, અને I નું મૂલ્ય ઘટાડું તો R નું મૂલ્ય વધે. તો આ છે તદ્દન ફાંકો છે, ખોટી વાત છે ભાઈ. R છે ને કોન્સ્ટન્ટ હોય છે, ને V કે I ઉપર આધાર નથી. આ તો માત્ર એક ફોર્મ્યુલા બનાવેલું છે R ને શોધવા માટે, પણ R નું મૂલ્ય છે આ બંને કરતા સ્વતંત્ર હોય છે, માટે R છે અચળ રહે છે. આવી જ એક વાત બીજા સ્વરૂપે પણ પૂછી શકે તમને. કેપેસિટન્સ C માં પણ આવું પૂછી શકે કે C બરાબર Q/V છે. હવે જો હું Q નું મૂલ્ય વધારું અથવા V નું મૂલ્ય ઘટાડું તો શું થાય ભાઈ? એટલે કે Q અથવા V બંનેમાં ચેન્જીસ કરું તો કેપેસિટન્સનું મૂલ્ય બદલાય કે ન બદલાય? તો કે ન બદલાય. આ પણ કેવી રાશિ છે? તો કે અચળ રાશિ છે, Q અને V થી સ્વતંત્ર છે. હા, C બરાબર આવું આપેલું હોય ε0 A/D, અને એનું મૂલ્ય વધારો અથવા ડી નું મૂલ્ય ઘટાડો તો આમાં કંઈ ચેન્જીસ થાય, આમાં ફેરફાર કરતા આમાં ચેન્જીસ થાય, પણ Q અને V થી તો C છે સ્વતંત્ર છે, માટે જવાબ આવે છે અચળ રહે છે. આમાં પણ અને આવા રીતનો પ્રશ્ન બનાવેલો હોય તેમાં પણ. નેક્સ્ટ, કિર્ચોફનો જંક્શનનો નિયમ પૂછ્યું છે કે જંક્શનનો નિયમ છે શેના ખાલી જગ્યા દર્શાવે છે? તો કિર્ચોફના બે નિયમ છે, KCL જેને આપણે કહીએ છીએ પહેલો નિયમ, અને એક બીજો નિયમ છે જેને આપણે KVL કહીએ છીએ. તો KCL છે એમાં જંક્શનની વાત કરેલી છે, જેને જંક્શનનો નિયમ પણ કહેવાય છે. આ જંક્શનનો નિયમ છે એ વિદ્યુત ભાર સાથે સંકળાયેલો છે, માટે એમ કહેવાય કે વિદ્યુત ભારનું સંરક્ષણ કરે છે. તો આમાં હું લખું છું વિદ્યુત ભાર સંરક્ષણ. જ્યારે KVL છે વોલ્ટેજની સાથે સંકળાયેલો છે, તેમાં આપણે ઉર્જા સંરક્ષણની વાત કરશું. તો ત્યાં પૂછે તો ઉર્જા સંરક્ષણ કરવાનો, પણ અહીંયા શું આવે છે? વિદ્યુત ભાર સંરક્ષણ, એટલે D. બે અવરોધોને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ એટલો મળે છે. બે અવરોધો છે એટલે કે R1 અને R2 બંનેને શ્રેણીમાં જોડવામાં છે. શ્રેણીમાં જોડવામાં આવે તો R1 પ્લસ R2 શેમાં જોડેલા છે? શ્રેણી. ત્યારે અવરોધ છે 5 ઓહ્મ મળે છે. સમાંતરમાં જોડવામાં આવે તો તેનો ઇક્વિવેલન્સ થશે R1 ડોટ R2 છેદમાં R1 પ્લસ R2. સમાંતરમાં જોડવામાં આવે ત્યારે સમતુલ્ય અવરોધ છે 1.2 ઓહમ મળે છે. તો આ બંને અવરોધના મૂલ્ય આપણને શોધવાના કીધા છે. વળી હું R1 પ્લસ R2 બરાબર 5 મૂકી જાઉં અને એ 5 ને હું પેલી તરફ જવા દઉં તો R1 ડોટ R2 બરાબર મળશે 5 ગુણાકારમાં 1.2 એટલે 12 5 60 60 ને એક બિંદુ પહેલા ને આપી દે એટલે 6 ઓહમ બને છે. તો જો એવા R1 ને R2 ગોતો કે જેનો સરવાળો 5 અને ગુણાકાર છે 6 મળે. ચોખ્ખા દેખાય છે, એ હંતાઈને બેઠા સી ઓપ્શન. નેક્સ્ટ, 200 ગ્રામ દળનો અને 1.5 લંબાઈનો એક સીધો તાર છે જેમાંથી 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ધરાવે છે. કોઈક દળ આપ્યું છે, એ દળ છે M બરાબર 200 ગ્રામ. વળી
તો કે 1.5 લંબાઈનો સીધો તાર છે 1.5 લંબાઈનો L બરાબર 1.5 મીટર કે જેમાંથી વિદ્યુત પ્રવાહ I બરાબર 2 એમ્પિયરનો પ્રવાહ વહે છે તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં હવામાં લટકતો રાખવામાં આવેલ છે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલા ટેસ્લા હોવું જોઈએ આવી વાત કરી છે ભાઈ કે એક તાર છે એમાંથી કઈક વિદ્યુત પ્રવાહ વહે છે નક્કી વાત છે કે ભાઈ નીચે તરફ અને સંતુલિત રાખવાનું છે તો નીચે તરફ mg બળ લાગતું હશે અને કોઈ પણ દિશામાં પ્રવાહ વહેતો હોય પણ બળ હંમેશા કઈ દિશામાં લાગુ પડશે તો કે ચુંબકીય બળ છે હંમેશા ઉપરની દિશામાં લાગતું હોય તો જ આને સ્થિર કરી શકશે કે ઉપર બળ લાગતું હશે વિદ્યુતીય ચુંબકીય બળ F બરાબર I V L માટે બંનેને સરખાવતા I V L બરાબર mg બી ને સૂત્રનો કરતા બનાવો m બરાબર મૂકો 200 છે એટલે 0.2 kg g એટલે 10 છેદમાં આવે છે I બરાબર 2 અને L બરાબર છે 1.5 સાદુરૂપ આપતા 0.65 ટેસ્લા જવાબ આવશે 0.65 ટેસ્લા નેક્સ્ટ બોહર મેગ્નેટનો એકમ આનો એકમ મળે છે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અને આ કયા ટોપિકમાં આવે છે તો ટોપિકનું નામ હું તમને જણાવી દઉં છું કે ભ્રમણ કરતા પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન ની મેગ્નેટિક મોમેન્ટ ચેપ્ટર નંબર 4 માં ભણાવે છે અને ઘણા શિક્ષકો આને 5 માં પણ ભણાવે છે એટલે તમારે જ્યાં પણ અનુકૂળ પડતું હોય ત્યાં જોઈ લેજો ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટ ચેપ્ટર નંબર 4 અથવા 5 માં પણ ભણાવે છે એટલે ત્યાં આપેલો હશે બોહર મેગ્નેટોન નામનો એકમ બોહર મેગ્નેટોન એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ ચેપ્ટર નંબર 3 માં અને 4 માં કેમ કે બંનેમાં ગેલ્વેનોમીટર તો આવે જ છે પણ ઘણા છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટને ચેપ્ટર નંબર 3 માં ભણાવી દે છે ગેલ્વેનોમીટરમાંથી એમીટર અને ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર ઘણા છે 4 માં ભણાવે છે તો શું પૂછ્યું છે આપણને પ્રવાહ સંવેદિતા પૂછી છે એટલે 5 ના છેદમાં I પ્રવાહ સંવેદિતા થાય છે 5 ના છેદમાં I યાદ હશે NAB/K જે K છે એને આપણે કહીએ છીએ બળ અચળાંક એવું પૂછ્યું છે કે આ પ્રવાહ સંવેદિતા છે ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો એક જ રાશિ એવી છે કે જે વ્યસ્ત પ્રમાણમાં છે આ ભાગને જ પ્રવાહ સંવેદિતા કીધી છે આ ભાગને જ પ્રવાહ સંવેદિતા કહે છે આ પ્રવાહ સંવેદિતા શેના વ્યસ્ત પ્રમાણમાં છે તો કે બળ અચળાંક કેના વ્યસ્ત પ્રમાણમાં છે માટે જવાબ બને છે A સાયક્લોટ્રોનની આવૃત્તિ ખાલી જગ્યાથી સ્વતંત્ર છે આવૃત્તિ તો આવૃત્તિ માટે એક R આપણે યાદ રાખેલું છે R નું સૂત્ર આપણે યાદ રાખીએ છીએ કે ભાઈ જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન અથવા કોઈ પણ વિદ્યુતભાર છે ગતિ કરતો હોય ત્યારે તેની જે વર્તુળાકાર ગતિ કરે છે ત્યારે જે ત્રિજ્યા રચાય છે ત્રિજ્યાનું સૂત્ર મળે છે mv/qb તેના પરથી આપણે f પણ મેળવીએ છીએ અને E એટલે કે આવર્તકાળ પણ મેળવીએ છીએ આવર્તકાળ T બરાબર આવું હોય છે 2πr/b r બરાબર આ કિંમત મૂકી દો તો જવાબ આવો મળશે કારણ કે 2π પછી mv qb ગુણાકારમાં v vv કેન્સલ આઉટ તો જો આપણને પૂછ્યો છે આવૃત્તિ તો આવૃત્તિ છે આવર્તકાળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો આવર્તકાળ સાથે કોનો સંબંધ નથી આ પૈકી તો કે આ ચારેય પૈકી ક્યાંય કોણનો વિદ્યુતભાર આવે છે આવર્તકાળના સૂત્રમાં વિદ્યુતભાર આવે છે પછી ચુંબકીય ક્ષેત્ર પણ આવે છે ગતિપથની ત્રિજ્યા આમાં ક્યાંય નથી દેખાતી અને કણોનું દળ પણ અહીંયા દેખાય છે તો ત્રણ વસ્તુ દેખાય છે ને એક વસ્તુ નથી દેખાતી એટલે ગતિપથની ત્રિજ્યાથી આવર્તકાળ છે સ્વતંત્ર છે તો આવર્તકાળ તેનાથી સ્વતંત્ર હોય તો આવૃત્તિ પણ તેનાથી સ્વતંત્ર થવાની જ માટે ઓપ્શન નંબર સી
એક વર્તુળાકાર તારની કોઇલમાં 100 આંટાઓ છે. દરેક આંટાની ત્રિજ્યા છે 2 સેન્ટીમીટર છે. ત્રિજ્યા આપી દીધી છે 2 સેન્ટીમીટર. જો તેમાંથી 0.20 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થાય તો કોઇલના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? ચેપ્ટર નંબર 4 માંથી પૂછાઈ ગયેલો પ્રશ્ન. એકદમ લોલીપોપ, કેમ કે સૂત્ર ઉપરથી જ આવેલું છે કે બી સેન્ટર કેટલું હોય છે, લૂપનું કેન્દ્ર એટલે કે સેન્ટર, બી સેન્ટર કેટલું હોય છે તો μ0I upon 2r. જો આંટાઓ આપેલા હોય તો ગુણાકારમાં n આપણે લખીએ છીએ. હવે μ0 બરાબર 4 પાઈ ગુણ્યા 10⁻7 I બરાબર 0.20 એમ્પિયર. n બરાબર આંટાઓ કેટલા આપ્યા છે 100, 10⁻2 છેદમાં 2r, તો 2m ના એમ, અને r બરાબર આપેલી છે 2 સેન્ટીમીટર, 2 એટલે 2 ગુણ્યા 10⁻2 એટલે મીટરમાં ફરી જાય. સાદુરૂપ આપતા જવાબ માલુમ પડશે 2 પાઈ ગુણાકારમાં 10⁻4. આ લૂપ છે અને આ કેન્દ્ર પર બી પૂછ્યું છે. નેક્સ્ટ, નીચેના પૈકી કયો સંબંધ ક્યુરીનો નિયમ દર્શાવે છે? ક્યુરીનો નિયમ m બરાબર આવું હતું આપણે, m ચલે છે b0 અને m ચલે છે 1/t. ક્યુરીના નિયમમાં આ બંને આપણે સ્વીકાર્યા હતા, તેના પરથી ક્યુરીનો નિયમ સાબિત કર્યો હતો. ક્યુરીનો નિયમ a. નેક્સ્ટ, પૃથ્વીના જે સ્થળે ચુંબકીય ક્ષેત્રનું સમક્ષિતિજ એટલે BH અને શિરોલંબ એટલે BV. તો સમક્ષિતિજ અને શિરોલંબ BH એના છેદમાં BV બંનેનો ગુણોત્તર આપણને કીધો છે √3 થાય. ત્યાં આપણે શોધવાનું છે એંગલ ઓફ D. મોટો ઠ કહેતા ને ઠ, તો આપણે શોધવાનું છે ઠ. આવું યાદ રાખ્યું હતું ભાઈ, BV એના છેદમાં BH બરાબર tan ઠ. તમારી ભાષામાં ડેલ્ટા કહેતા હશે, અમારી ભાષામાં ઠ કહે. તો આ કઈ રીતે આવ્યો છે તો સેજ એવી વાત કરી દો કે BV બરાબર આપણે લખતા હતા BE sin ઠ મોટો, અને BH બરાબર લખીએ છીએ BE cos ઠ. આ બંનેનો ભાગાકાર કરો તો BV એના છેદમાં BH બરાબર BE કેન્સલ આઉટ, sin ઠ એના છેદમાં cos ઠ એટલે મોટો બધો tan ઠ આવી ગયો. BV એના છેદમાં BH છે આપણી પાસે ઊંધું છે એનાથી, એટલે આપણે લખશું 1/√3 બરાબર 10. 10 માં ક્યારે 1/√3 આવે? જ્યારે ઠ બરાબર 30 અંશમાં. 30 અંશમાં પણ આપણને ઓપ્શન તો રેડિયન માપમાં આપેલા છે, તો યાદ રાખી લેજો π/6. માટે જવાબ બને છે A. મિઝનર અસર છે ખાલી જગ્યા પદાર્થોમાં જોવા મળે છે. થિયોરેટિકલ વાત છે ભાઈ. મિઝનર અસર શેને કહેવાય છે? તો કે કંઈક આવા પ્રકારની વાત છે કે આ કોઈ દ્રવ્ય છે, આ દ્રવ્યને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, ત્યારે આવી ઘટના બનતી હતી કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી પસાર થઈને નીકળી ગઈ, આવી પસાર થઈને નીકળી ગઈ. ગમે એટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવે, ગમે તેટલી નજીકથી પણ પસાર થાય તો પણ દૂર જ જવાનો પ્રયત્ન કરે છે. એક પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તેની અંદરથી પસાર થતી નથી. તો આવું જે દ્રવ્ય છે એ દ્રવ્યને આપણે કહેતા હતા સુપર કન્ડક્ટિંગ. માટે જવાબ આવશે બી, બબીતા. નેક્સ્ટ, અનન્ય પ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર. અનન્ય પ્રેરકત્વ માટે આપણે આવું લખીએ છીએ, એનો એકમ તો યાદ હોવો જોઈએ કે હેનરી થાય છે, પણ સૂત્ર કંઈક આ રીતનું છે કે E બરાબર m di/dt. માત્ર એકમ મેળવવાનો છે માટે માઇનસ પ્લસ ની કોઈ ઝંઝટ કરતો નથી, 1 2 પણ કંઈ લખતો નથી. આપણે m નું ફોર્મ્યુલા મેળવવાનું છે, તો m બરાબર આવું મળે છે કે E એના છેદમાં di/dt. E એટલે વોલ્ટેજ કે નહીં ભાઈ? E એટલે વોલ્ટ હશે, અને આનો એકમ શું હશે તો કે એમ્પિયર પ્રતિ સેકન્ડ. તો વોલ્ટનું પારિમાણિક સૂત્ર મેળવી લઈએ, અને આ બંનેનું પારિમાણિક સૂત્ર બંનેનો ભાગાકાર કરી નાખીએ. વોલ્ટનું પારિમાણિક સૂત્ર કઈ રીતે મેળવશું તો કે આવું કંઈક હતું, W બરાબર Q ડેલ્ટા V, QV. તો ત્યાંથી મળતું આપણને V બરાબર જૂલ એના છેદમાં કુલમ. જૂલ એટલે m1 L2 T-2 અને કુલમ એટલે A1 T1. આ ભાગે આપણને ખબર છે હવે m1
L2 T-2 એના છેદમાં છે A1 T1. હવે આ ભાગ છેદથી ચાલુ કરશું આપણે. A એટલે એમ્પિયર એટલે A1 એના છેદમાં વળી પાછો S એટલે સેકન્ડ સમય T1 તો T1 છે ઉપર જશે તો T1 કેન્સલ આઉટ. A1 અને A1 એટલે A2 એટલે અંશમાં જશે તો A3 A2 બની જશે ને પણ માઈનસમાં બની જશે માટે જવાબ મળશે કંઈક આવું કે M1 L2 T-2 અને A છે એ 1 1 2 થઈ ગયા ઉપર આવે તો -2 A -2. અનન્ય પ્રેરકત્વ હેનરી એનો એકમ થાય છે હેનરી. આત્મ પ્રેરકત્વ પૂછ્યું હોય તો પણ આ જ વાત એટલે M1 L2 T-2 અને A -2. ઓપ્શન નંબર A સી છે. હા સી છે નથી દેખાતું ભાઈ આમાં આની આ એમસીક્યુ છે. બસ અહીં વાર્તા છે પૂરી થાય છે. વધુ વાત આવતા અંકે. ત્યાં સુધી ડાયરાને રામ રામ.